મસ્ત મજાનો નાસ્તો આવી ગયો અને અમે સંધાઈ સાથે મળીને હે ને નાસ્તો કરવા લાગ્યા હતા નહીં કાકા ફેમિલી દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા અને હવે હે ને 56 પગડીને નીકળી લીધા હે મસ્ત મજાના અહીંયા આગળ બૂટ બૂટ પહેરી લીધા હે અને ચાલો હવે હે ને ગોમતી ઘાટના કાંઠડે અમે લોકો ફૂલ રોલા સોલા કરી વાળ્યા હતા અને આગળ જોવો તમે ધોળા ધોળા બગલા ઉડેરા હે ભાઈ શું નજારો છે અહીંયા આગળ ફેમિલી હે ને દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા હતા ને હવે એમને એના બિગ બ્રધર એટલે કે અમે હે ને મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી ગયા હતા તો જો અહીંયા આગળ હે ને મંદિર અત્યારે બંધ છે. જય દ્વારકાધીશ ભાઈ, શુભ સવાર, શું હાલ ચાલ? દ્વારકાની અંદર હતો આપણો બીજો દિવસ ને સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગ વિડીયોમાં. કાલે હે ને બેટ દ્વારિકા વગેરે વગેરે ઘણા બધા પ્લેસીસ ફર્યા અને અત્યારે આપણે હે ને કાળિયા ઠાકરના દર્શન કરવા ફરી આવી ગયા હતા દ્વારિકાની અંદર બીજી વાર. તો આ જો સરસ મજાના દ્વારિકાના ગેટની અંદર મારું ક્રશ એટલે કે ટ્રાફિક મને ભટકાઈ ગયું છે અને આપણે લોકો ને હવે દર્શન કરવા જવાનું છે દ્વારકાધીશના. તો ચાલો પહેલા કાળિયા ઠાકરના દર્શન કરતા આવી અને પછી અત્યારે ઘર તરફ નીકળી જવાનું છે. શું માહોલ બને છે કન્ટિન્યુ. ઠાકર ને અહીંયા તમારે તો પાર્કિંગ ગાડી કરી હોય ને તો તમારા લોકોને આવે ટિકિટ વિકિટ તો લેવી જ પડે, નહીતર કરવા ન મળે. એટલે ચાલો આપણે ફર્સ્ટ ક્લાસ લઈ લીધી. કેટલા લીધા? 30 રૂપિયા કે 50? 30 રૂપિયા આપણે લઈ લીધી છે ટિકિટ ને પાર્કિંગ કરી વાળવાનું છે મસ્ત મજાનું. તો ચાલો હવે પાર્કિંગ કરી નીકળીએ કાળિયા ઠાકરના દર્શન કરવા. કાળિયા ઠાકરના સાનિધ્યમાં પોગાડી દીધા હતા અને આપણે લોકો છે ને અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ કાલે કર્યો હતો ને એ જ જગ્યાએ કાકા જોડે નાસ્તો કરી લેવાનો મસ્ત મજાનો અને પછી દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. તો ચાલો પેલો નાસ્તો કરી લઈ. મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નહીં ને તમને લોકોને કરાવી દો. એટલી મસ્ત મજાનો નાસ્તો આવી ગયો અને અમે સંધાઈ સાથે મળીને હે ને નાસ્તો કરવા લાગ્યા હતા નહીં કાકા જોડે. કાકા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યસ કાકા કામમાં બિઝી છે એમ ના બોલે. આપણે લોકો છે ને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી નીકળી જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. ફેમિલી દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા અને હવે છે ને 56 પગડીને નીકળી લીધા છે મસ્ત મજાના અહીંયા આગળ બૂટ બૂટ પહેરી લીધા છે અને ચાલો હવે છે ને શૂટ કરવાનું છે થોડા ઘણા ખરીદી શોપિંગ ને રોલા સોલા કરવાના છે. તો ચાલો કન્ટિન્યુ શું માહોલ બને છે બતાવો. ફેમિલી છે ને ગોમતી ઘાટના કાંઠડે અમે લોકો ફૂલ રોલા સોલા કરી વાળ્યા હતા અને આગળ જોવો તમે ધોળા ધોળા બગલા ઉડેરા છે ભાઈ શું નજારો છે અહીંયા આગળ. દ્વારકા છે ને યાર 12 મહિનામાં 1 2 3 જેટલી વાર કાળિયા ઠાકરનો હુકુમ થાય ને એટલી વાર પહોંચી જ જવાનું હોય. મજા જ આવી જાય રખડવાની. દ્વારિકામાં આવ્યા હતા આપણે છે ને અહીંયા આગળ દ્વારકાધીશના મંદિરની સામે જ ફોટા શૂટ કરતા હતા અને અહીંયા આગળ છે ને અમારા ડીસાના નાના આમથી સબસ્ક્રાઈબર મળી ગયા. શું નામ ભાઈ? ગોપાલભાઈને વ્લોગમાં લઈ લીધા છે. ઓળખતા હોય ને જલ્દી છે ને ગોતીને કમેન્ટ કરી નાખો. ઓકે ફેમિલી છે ને ફૂલ રોલા સોલા પ્રોગ્રામ ડરને હવે છે ને આપણે લોકો નીકળી જવાનું છે ઘર તરફ. તો ચાલો પોકી દર્શન કરીને આપણે આવી ગયા હતા ખંભાળિયાની અંદર મસ્ત મજાની હોટલ છે ને અહીંયા આગળ જમવા આવી ગયા હતા. ચાલો હવે આ રેઢિયાળોની ગેંગને આપણે ફર્સ્ટ ક્લાસ જમી વાળવાનું છે. સલાડ જ મંગાવ્યા છે અને આને શું કહેવાય મિત્ર? સલાડ. બધા સલાડ જ છે. લેબુન બેબુન મિક્સ કરીને નાલ દીધા છે. દશરથ ભાઈ અમારે ઉઠાઈ લીધું છે આખું. એક માટે રહેવું જ ના જોઈએ ને. જો હા તો ચાલો અમને કઈક હાલો. આખી થાળી ખાલી છે. પાડા ઘોડા છાશ પહેરાવાનું થાય. આપણે ભાટકીને થાકી રહ્યા ને હવે છે ને નીકળી ગયા હતા આપણે છે ને ઘર તરફ. તો આ કયું આવ્યું? ધ્રોલ. તો ભાઈ અમે ધરોલ ની અંદર થી છે ને આવું હેલ લીધું હતું, પરંતુ આ હેલ નો કલર તમે લોકો જુઓ. આ કયા કલર નું આવી ગયું છે? નથી ગુલાબી કે નથી મરૂમ, ડાર્ક ગુલાબી છે જુઓ તમે. બાકી જાંબુડિયા કલર નું છે અને આપણે લોકો બનાવરાયું તારા માટે. ધન્યવાદ. આપણે લોકો છે ને હવે આને પઈ નીકળી જવાનું છે ઘર તરફ. ચાલો તો થોડીક એનર્જી લઈ લઈએ અને પીતા નીકળી ભેગું થાને. હેલ એકદમ બહુ ઘટિયા આવ્યું છે, પીવાય જ નહીં. આવું પિંક કલર નું તમે લોકો આવે તો નો પીતા જો. ફાઇનલી ફેમિલી હે ને આપણે લોકો પોકી ગયા હતા કઈ જગ્યાએ ખબર હે? આપડા વાવ થરાદ ની અંદર ને વાવ થરાદ માં આપણે આવવાનું છે ધરણીધર ઢીમા ઠાકર ભગવાન ના દર્શન કરવાને. કહેવત છે કે અહીંયા આગળ તો તમે લોકો હે ને દ્વારકાધીશના દર્શન કર્યા બાદ એમના મોટા ભાઈ એટલે કે મૂછાળા શ્રી કૃષ્ણને મળવા ના ગયા ને તો તમારી યાત્રા અધૂરી કહેવાય. તો આપણે લોકો હે ને ધરણીધર ભગવાનના દર્શન કરવા નીકળી ગયા. સીધી થરાદ પહોંચી ગયા અને ચાલો હવે જલ્દી દર્શન કરતા આવે આપણા ઢીમાવાળા મૂછાવાળા શ્રી કૃષ્ણના. ફાઇનલી ફેમિલી હે ને દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા હતા ને હવે એમને એના બિગ બ્રધર એટલે કે અમે હે ને મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી ગયા હતા. તો જુઓ અહીંયા આગળ હે ને મંદિર અત્યારે બંધ છે. નાઇટના સમથિંગ ગણી લો ને 10:30 વાગી ગયા છે
એટલે મંદિર તો બંધ છે, પરંતુ અમારા લોકોને છે ને અહીંયા આગળ બહારથી જ દર્શન કરી લેવાના છે ભગવાનના. તો જુઓ તમે પણ અહીંયા આગળ છે ને મંદિરના ગેટના દર્શન કરી લો અને ધજાના દર્શન કરીને ઘર જતું રહેવાનું છે. આપણે અહીંયા આગળ તો અવારનવાર આવતા જ રહેશે, પરંતુ એવું કહેવામાં આવે છે કે અહીંયા આગળ જો તમે 4 ધામની યાત્રા કરો ને, પરંતુ અહીંયાના દર્શન ના કરો ને તો એની યાત્રા અધૂરી છે એમ કહેવામાં આવે છે. અમારા ધરણીધર ધીમા વિશે, એટલે કે અમારા વાવથરાજનું ધરણીધર તાલુકામાં આવેલું છે ને ધીમા મંદિર. તો જય ઠાકર, જય મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાન. જલ્દી છે ને બધા કમેન્ટ કરી નાખજો જય દ્વારકાધીશ. તો ચાલો દર્શન કરી લઈએ.